નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 107 વારનો 4 BHKનો ખૂબ જ સુંદર એવો બંગલો લઈને આવી ગયો છું, એ પણ પ્રાઇમ લોકેશનની અંદર. તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તમને આખા બંગલાનો ટૂર કરાવું છું. ફર્સ્ટ ઓફ તો ઈસ્ટ ઓપનનો આપણો આ બંગલો છે. આમાં તમને 19.5નો ફ્રન્ટ અને 49ની ઊંડાઈ મળવાની છે. એન્ટર થશો ને એટલે તમને આગળ સ્ટેરકેસ જોવા મળી જશે. એક કોમન વોશરૂમ આપેલું છે અને પાર્કિંગ ત્યાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. 2 થી 3 કાર આરામથી પાર્ક થઈ જાય ને એવડું મોટું તમને પાર્કિંગ જોવા મળી જશે. અને સિટીના સેન્ટ્રલમાં જ આપણો આ બંગલો આવેલો છે. લોકેશન પણ જણાવી દઈશ, વિડીયોના લાસ્ટ સુધીમાં જોડાયેલા રહેજો. અને એક બેડરૂમ આપેલો છે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર. પાર્કિંગથી આગળ તમે જશો ને એટલે ત્યાં તમને એક બેડરૂમ જોવા મળી જશે અટેચ વોશરૂમ સાથે. અને વેન્ટિલેશન માટે એક આ બેડરૂમમાં તમને વિન્ડો પણ જોવા મળી જવાનો છે. સો તમને પહેલાં વોશરૂમ બતાવી દઉં છું. જોઈ શકો છો સ્પેશિયસ વોશરૂમ છે અને વિન્ડો તમને 2 વિન્ડો જોવા મળી જશે એટલે ક્રોસ વેન્ટિલેશન પણ થઈ શકે. અને આ બેડરૂમનો તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. અને આગળ પાર્કિંગ એરિયા રહેવાનો છે. બેક સાઈડમાં પણ હું તમને એક એન્ટ્રી આપેલી છે એ પણ બતાવી દઉં છું. એમનું એક્સેસ ડાયરેક્ટ કિચનના વોશ એરિયાની અંદર મળે છે. એટલે કોઈ લેડીઝ કિચનમાં કામ કરવા માટે આવે તો એમને અહીંયાથી એક્સેસ મળી શકે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા પણ તમને બેક સાઈડમાં આટલી સ્પેસ જોવા મળી જવાની છે. અને પાર્કિંગ જોઈ શકો છો, સ્પેશિયસ પાર્કિંગ એરિયા રહેવાનો છે. અને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર પાર્કિંગ અને બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું તમને જોવા મળી જશે. ચલો તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. ફર્સ્ટ ફ્લોર પર આવશો ને એટલે સ્પેશિયસ તમારો પોર્ચ એરિયા રહેવાનો છે. અને એલિવેશન તમે એકવાર જોઈ શકો છો, સરસ મજાનું એલિવેશન આપેલું છે. અને અહીંયાથી તમે એન્ટર થશો ને એટલે તમે પહેલાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સ્પેશિયસ લિવિંગ એરિયા છે. એમાં તમે એક સાઈડ ટીવી યુનિટનું સેટઅપ કરી શકો છો, એક સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો. અને વેન્ટિલેશન માટે એક વિન્ડો તમને જોવા મળી જશે. અને આખા બંગલોમાં તમને પીઓપી વિથ લાઇટ જોવા મળી જવાના છે. ત્યાંથી તમે આગળ આવશો ને એટલે કોમન વોશરૂમ, એક બેડરૂમ અને કિચનનું સેટઅપ કરેલું જોવા મળી જશે. સો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સ્પેશિયસ લિવિંગ એરિયા આપેલો છે. સ્ટેરકેસની આગળ વોશ બેસિન અને આ રહેવાનું છે આપણું કોમન વોશરૂમ. અને વ્હાઇટ થીમમાં તમને ટાઇલ્સ લગાવેલી જોવા મળે છે જે ખૂબ જ સુંદર લાગે છે. અને આ છે તમારો સેકન્ડ બેડરૂમ. આમાં તમને સ્ટોરેજ માટેની સ્પેસ એક અલગથી આપેલી છે. વેન્ટિલેશન માટે વિન્ડો છે. અને આ બેડરૂમની બાજુમાં જ કિચન રહેવાનું છે. અને કિચન પણ લેડીઝને મનગમતું છે. 2 પ્લેટફોર્મ આપેલા છે, અટેચ વોશ એરિયા અને ત્યાં પણ તમને અલગથી સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. એટલે આપણા આ બંગલોમાં તમને સ્ટોરેજ માટે તો પ્રોપર સ્પેસ મળી જ જવાની છે. અને જોઈ શકો છો વોશ એરિયાની સાઈડમાં તમને સ્ટોરેજ માટે સ્પેસ આપેલી છે. ચલો તમને સેકન્ડ ફ્લોરને ટૂર કરાવું છું. સેકન્ડ ફ્લોર પર તમે આવશો ને એટલે ત્યાં તમને 2 બેડરૂમનું સેટઅપ કરેલું જોવા મળી જવાનું છે. બંને બેડરૂમ સામસામેની સાઈડ રહેવાનું છે. અને આપણો આ 107 વારનો બંગલો રહેવાનો છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બંને બેડરૂમ છે અને અહીંયા તમને અલગથી સ્ટોરેજ માટેની સ્પેસ આપેલી છે. આમ તમે ગણો ને તો દરેક ફ્લોરમાં તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જવાની છે. ઇવન તમને ટેરેસ પર પણ, એ પણ હું તમને હમણાં બતાવી દઈશ. આ તમારો થર્ડ બેડરૂમ છે અટેચ વોશરૂમ સાથેનું. તો તમે જોઈ શકો છો વોશરૂમની અંદર પણ સ્પેસ આપેલી છે. અને બેડરૂમની સ્પેસ તમે જોઈ શકો છો કે બેડ રાખતા પણ તમને સારી એવી સ્પેસ આ બેડરૂમની અંદર જોવા મળી જશે. અને એકદમ લક્ઝરી વાઇબ આપે ને એવો આ બંગલો છે. અને આખા બંગલોમાં પીઓપી વિથ લાઇટ સાથેનો તમને મળવાનો છે. આમની સામેની સાઈડ છે તમારો 4th બેડરૂમ. આ બેડરૂમ માસ્ટર બેડરૂમ છે. આમાં હજી તમને વિડીયોમાં આની સાઇઝ નાની લાગતી હોય છે, પણ એકચ્યુઅલમાં તમે સાઇટ વિઝિટ કરશો ને એટલે ખૂબ જ સ્પેશિયસ આ તમારો બેડરૂમ છે. અને લક્ઝરી વાઇબ આપે ને એવું આમાં બાથરૂમ પણ છે, મીન્સ કે વોશરૂમ. અને બાલ્કની વ્યૂ પણ તમે જોઈ શકો છો, જોરદાર તમને બાલ્કની વ્યૂ મળવાનો છે. એકદમ પીસફુલ એરિયા છે. અને આ હતો તમારો 4th બેડરૂમ. હમણાં હું તમને ટેરેસની વિઝિટ કરાવું છું અને ત્યારબાદ આ બંગલોની બધી જ ડિટેલ આ જ વિડીયોમાં તમને મળી જવાની છે. અને હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો લાઇક કરી શેર કરી દેજો, કે જે તમારો એવો ફ્રેન્ડ્સ હોય કે એને લક્ઝરીનો શોખ હોય ને એમને આ વિડીયો શેર કરી દેજો. ટેરેસ પર આવશો એટલે આગળ અને પાછળ બંને સાઈડ ઓપન ટેરેસ છે. અને
અહીંયા પણ તમને વચમાં તમને સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી જશે, એ પણ હમણાં હું તમને બતાવું છું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો અહીંયા પણ તમે તમારો સામાન સ્ટોર કરી શકો છો. આ બેક સાઈડનું ટેરેસ છે અને પાછળનો વ્યૂ તમે એકવાર જોઈ લો. ખૂબ જ સુંદર એવો બંગલો છે અને એકદમ મસ્ત મજાના લોકેશનની અંદર આવેલો છે. જો પ્રોપર ડિટેલની વાત કરું ને તો 107 વારનો બંગલો છે. આમાં ઈસ્ટ ઓપન રહેવાનું છે, આરસીસી ફ્રેમનું સ્ટ્રક્ચર મળવાનું છે અને 19.5 બાય 49નો ફ્રન્ટ છે. 4 BHKનો છે. લોકેશનની વાત કરું તો નિયર જૈન દેરાસર એન્ડ હવેલી, કાલાવડ રોડ, રાજકોટમાં આ બંગલો આવેલો છે. અને વધુ વિગત માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક નંબર આપેલા છે, તેમાંથી તમે કોલ કરી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.